જન્મભૂમિ પર કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે આજથી શરૂ થતા અલગ અલગ કાર્યક્રમો દિવસ દરમિયાન જ રહેવાના છે, તેની પર એક નજર કરીએ। અયોધ્યામાં આજથી ભવ્ય મહોત્સવની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે સૌપ્રથમ જે કાર્યક્રમ થવાનો છે તે હશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મુખ્ય પૂજાની શરૂઆતનો રહેશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય પૂજા આજથી શરૂ થશે। આજે રામ મંદિરમાં કર્મકુટી પૂજન કરવામાં આવશે। કર્મકુટી પૂજન આજે રામ મંદિરની અંદર કરવામાં આવશે, જે પ્રથમ પૂજન કહેવામાં આવે છે। તેનાથી શરૂઆત થાય છે પ્રાણ પ્રતિષ્ઠાની। અલગ અલગ આચાર્યોની હાજરીમાં મૂર્તિને નિહાળવામાં આવશે, મૂર્તિને જોવામાં આવશે। આજે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માટે લઈ જવાય તે પૂર્વેની જે શરૂઆત, પ્રથમ પૂજન બાદ આ મૂર્તિનું નિરીક્ષણ અને ત્યારબાદ કર્મકુટી પૂજામાં મૂર્તિમાં સ્નાનનું મહત્વ રહેલું છે। સૌપ્રથમ મૂર્તિને સ્નાન કરાવવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠાનો જે સમય છે એ માત્ર એક દિવસ પૂરતો નથી હોતો, તે અગાઉથી જે કાર્યક્રમો હોય છે જેની શરૂઆત આજથી થઈ રહી છે। પ્રાણ પ્રતિષ્ઠા માટે શાસ્ત્રીય પરંપરાઓનું પાલન કરવું પડતું હોય છે અને જેની શરૂઆત આજથી થઈ રહી છે। અલગ અલગ આચાર્યો જે દેશભરમાંથી ત્યાં પહોંચ્યા છે તેમના થકી એક વિધિ વિધાન થશે, પૂજન અર્ચન કરવામાં આવશે। હવે પ્રતિષ્ઠાના આખા કાર્યક્રમ અંગે પણ અમે આપને જાણકારી આપી દઈએ કે કઈ રીતે આ કાર્યક્રમ રહેશે, કાર્યક્રમની શરૂઆત ક્યાંથી થશે। તો આ અયોધ્યા નગરીને ખૂબ સુંદર રીતે અત્યારે તો સજાવવામાં આવી છે। 16 જાન્યુઆરી 2024 તો એ દિવસ એટલે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત। 17 જાન્યુઆરી 2024 રામલલ્લાની મૂર્તિ રામ જન્મભૂમિ સંકુલમાં પ્રવેશ કરશે। આ એક દિવસ ખૂબ જ અતિ મહત્વનો બની રહ્યો છે। 17 જાન્યુઆરી બાદ 18મી જાન્યુઆરીએ તીર્થયાત્રા અને જળયાત્રા થશે। અલગ અલગ નદીઓમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળની યાત્રા। 19મી જાન્યુઆરી 2024ના રોજ ઔષધિવાસ, કેસરાદિવાસ, ઘૃટાદિવાસ એટલે કે પારંપરિક રીતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થકી પ્રાણ પ્રતિષ્ઠા થશે। શક્રદિવાસ, ફળાદિવાસ, પુષ્પાદિવાસ, અલગ અલગ ફળોને અભિષેક કરાશે, પુષ્પોનો અભિષેક કરવામાં આવશે અને આ જે મૂર્તિ હોય છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એવું પણ કહેવામાં આવતું હોય છે કે તેને અનાજની અંદર રાખવામાં આવતી હોય છે, કેટલાક ફૂલોની અંદર રાખવામાં આવતી હોય છે। મધ્યાદિવાસ અને શય્યાદિવાસ એટલે કે સૌપ્રથમ તેમના મૂર્તિને જે છે તે મધ્ય સુધી અને ત્યારબાદ શય્યાદિવાસ એટલે કે તેમને પોતાના એક શયન મુદ્રાની અંદર રાખવામાં આવે છે। ત્યારબાદ થશે 22મી જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક અને રામલલ્લાની મહાપૂજા। એ માત્ર ને માત્ર જે સેકન્ડોનો જે સમય છે તે દરમિયાન થવાની છે પ્રાણ પ્રતિષ્ઠા, પરંતુ તે પૂર્વે અત્યારે આપણે જણાવી દઈએ કે આ સમગ્ર કાર્યક્રમ આજથી શરૂ થઈ ચૂક્યો છે અને આજથી થયેલા કાર્યક્રમની ઘડીએ ઘડી ખૂબ જ મહત્વપૂર્ણ છે, ક્ષણે ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પ્રાણ